ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्भूतभूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। એટલે હવે આજે અત્યારે શ્લોકો ચાલી રહ્યા છે નૈષ્કર્મ્ય સિદ્ધિના દ્વિતીય અધ્યાયની અંદર. એમાં બતાવે છે કે અહંકાર જે છે ત્વમ પદનો વિચાર ચાલે છે અને ત્વમ પદની અંદર અહંકાર અહંકાર એટલે આ જીવ અંતઃકરણ એ જે છે એ જ આ બધી સમસ્યાઓનું કારણ છે એ બતાવે છે. અને એની અંદર અહંકારનો અર્થ આપણે મેં કહ્યું પ્રમાણે ચિદાભાસ સહિતનું અંતઃકરણ. અંતઃકરણ તો જડ છે, પરંતુ અહંકાર ચેતન છે ને, કરતા ભોગતા જીવ, એટલે ચિદાભાસ સહિતનું અંતઃકરણ એ અહંકાર. અને એમાં ચિદાભાસ તો હવે શું, ચિદાભાસ કંઈ તકલીફ થોડી ઊભી કરે. અંતઃકરણ કોઈ પ્રતિબિંબ હોય કોઈ વસ્તુનું એ કેવી રીતે તકલીફ ઊભી કરે. એટલે અંતઃકરણ મુખ્યત્વે એ સમસ્યાનું કારણ છે. અને આમ અહંકારનો અર્થ મેં કહ્યું પ્રમાણે આને અહમ વૃત્તિ તરીકે જનરલી લેવામાં આવે છે, પરંતુ અહમ વૃત્તિનો વિષય એટલે કે અંતઃકરણ ચિદાભાસ સહિતનું એ રીતે અહીંયા ગણવામાં. એક તત્વબોધમાં અહીંયા થોડો ભેદ પડે છે. ત્યાં અહમ વૃત્તિ જે ઉત્પન્ન થાય એને અહંકાર કહ્યો, પણ અહમ વૃત્તિનો વિષય એટલે કે અંતઃકરણ ચિદાભાસ સહિતનું આ ચેતનવંતું અંતઃકરણ છે એ અહમ વૃત્તિનો વિષય છે. એ આપણે ગણવાનું અહીંયા. અને સુરેશ્વરાચાર્યજી કારણ આપે છે કેવી રીતે અંતઃકરણ આ સમસ્યાનું સંસારનું કારણ કે છે કે એ અંતઃકરણ જે છે એ આત્મા અને જગત અનાત્મા એની વચ્ચે રહેલું છે. જગત જે છે એ મારા માટે દૃશ્ય છે, વિષય છે અનુભવનો. આત્મા તો સાક્ષી છે અને માટે સાક્ષી થકી જ અનુભવ થાય, ચૈતન્ય થકી અનુભવ થાય. એટલે માટે આત્મા છે દૃક છે, જગત દૃશ્ય છે, બધું બરાબર છે, એમાં કોઈ તકલીફ નથી. અને આ તો પછી સમસ્યા કેમ થાય છે તો કે આ જે અંતઃકરણ જે છે વચ્ચે આ ઉંબરાની જેમ રહેલું છે, જગત અને આત્માની વચ્ચે અંતઃકરણ રહેલું છે ને, ઉંબરા જેવું ડોરસિલ, એ વાસ્તવની અંદર જે છે એ બંને પ્રકારનો રોલ અદા કરે છે, દૃક અને દૃશ્ય. અને એ રીતે ગૂંચવાડો ઊભો કરે છે. આત્મા દૃક છે, જગત દૃશ્ય છે, આની અંદર કોઈને વિવેક કરવાની જરૂર નથી પડતી. જગતની કોઈ પણ વસ્તુને તમે તમારા પર અધ્યારોપિત નથી કરતા. દાખલા તરીકે તમે મને જોઈ રહ્યા છો તો તમે સ્વામીનો તમારા પર અધ્યારોપ કરીને હું સ્વામી કે સ્વામીની છું એવું એવું તો થતું નથી. આ તો એક્ઝામ્પલ આપું છું. એટલે ખરેખર જગતને જોઈને આ કમ્પ્યુટર જુઓ, આ જુઓ, તે જુઓ, પાણી જુઓ, પૃથ્વી જુઓ, હું પૃથ્વી છું એવું થવા માંડે. આવો ગૂંચવાડો કોઈને નથી થતો. એટલે વાસ્તવની અંદર ગૂંચવાડો ક્યાં થાય છે, અવિવેક ક્યાં છે તો કે અંતઃકરણ. કારણ કે બંને રોલ અદા કરે છે. એ દૃકનો પણ અદા કરે છે અને દૃશ્યનો પણ, અને એને કારણે ગૂંચવાડો થાય છે. એટલે અંતઃકરણ જે છે વાસ્તવમાં દૃશ્ય છે સાક્ષી માટે. અંતઃકરણની વૃત્તિઓ દૃશ્ય છે તો તમે જ જાણો છો, તમારા મનમાં શું ચાલે છે તમને ખબર હોય, એમ આપણે બોલીએ છીએ. એટલે એ રીતે વાસ્તવમાં અંતઃકરણ તો દૃશ્ય છે જ,
આત્મા માટે, સાક્ષી માટે પ્રકાશે છે જ સાક્ષીથી, અને એનું અસ્તિત્વ સાક્ષીમાં જ છે, ચૈતન્યમાં જ છે. એટલે એ રીતે દૃશ્ય છે. પરંતુ એ જે હવે અંતઃકરણ જે ચેતનવંતું બન્યું, ચિદાભાસવાળું થયું, એ અંતઃકરણ હવે દૃક બની જાય છે, અને પછી ઇન્દ્રિયો થકી જગત માટે એ દ્રષ્ટા કે એટલે કે દૃક બની જાય છે. એટલે આ રીતે અંતઃકરણ દૃક અને દૃશ્ય બંનેનો રોલ અદા કરે છે. અને એટલે વાસ્તવમાં એ રીતે એ ગૂંચવાડ ઊભો કરે છે. એટલે જાણે કે આની અંદર આપણા બે દૃક રહેલા હોય એવું લાગે છે. એક તો સાક્ષી જ, અને બીજો આ અંતઃકરણ. એટલે એમાં કયો સાચો દૃક છે એ આપણા માટે ગૂંચવાડ ઊભો થાય છે. બેમાંથી કયો સાચો? પણ આપણને બે જો આટલી ખબર પડે ને કે બે દૃક છે, તો એ કામ અડધું પોણા ભાગનું પતી ગયું. આપણને તો એમ જ છે કે વાસ્તવમાં અંતઃકરણ જે છે એટલે એ જ હું તો દ્રષ્ટા છું, અર્થાત હું જીવ જ છું, વગેરે વગેરે. હું કરતા જ છું, ભોગતા જ છું, પ્રમાતા છું. આપણે તો અંતઃકરણને જ આત્મા કહીએ છીએ. જીવને જ આપણે આત્મા કહીએ. જીવપણું છે, અને આપણે એવું થોડું કહીએ છીએ કે હું તો સાક્ષી છું, અને આ જીવપણું તો વ્યવહારમાં રહેલું છે, વગેરે વગેરે. કરતા ભોગતા પ્રમાતાપણું વ્યવહારમાં છે. આવું આપણને છે જ નહીં. હું તો કરતા જ છું, હું તો ભોગતા જ છું, હું તો આ છું. એનો અર્થ કે એકનો વાસ્તવની અંદર પૂરેપૂરો અધ્યારોપ થઈ ગયો છે બીજા ઉપર. જેમ સર્પનો રજ્જુ પર અધ્યારોપ થયા પછી બે એન્ટિટી ન દેખાય, ખાલી સર્પ જ દેખાય, એના જેવું થઈ ગયું. એનીવે, એટલે વાસ્તવમાં ખરેખર અંતઃકરણ દ્રષ્ટા કે દૃક જે છે એ શેના કારણે બન્યું છે? સાક્ષીને કારણે છે. નહીં તો અંતઃકરણની ક્યાં વિસાદ છે? તો સૂક્ષ્મભૂતોનું જળ વસ્તુ છે, બિલકુલ. એ ઇનફેક્ટ અંતઃકરણ જે કાર્ય કરે છે એ પણ આ ચિદાભાસને કારણે ચેતનવંતુ બનીને પછી બધા પ્રકારનું કાર્ય, સંકલ્પ વિકલ્પ ઉત્પન્ન કરવા, સંશય કરવા, જ્ઞાન પ્રાપ્ત કરવું, આ બધી જ વસ્તુઓ, કે અનુમાન કરવું, આ જે અનેક વસ્તુ, આ બધું જે કાર્ય, વિવિધ પ્રકારના કાર્ય અંતઃકરણના છે, બધા શેને કારણે છે? કારણ કે એ ચેતનવંતુ બન્યું છે, એ આત્માને કારણે, સાક્ષીને કારણે. એટલે વાસ્તવમાં આ રીતે, પરંતુ બે દ્રષ્ટા, અને એમ અંતઃકરણ આત્માથી નજીક, સૌથી નજીક, અથવા નજીક એટલે એનાથી અભિન્ન, અને એને કારણે એટલે ભેદ નથી. એમાં શું થાય? બે વસ્તુ હોય, બે એક સરખો રોલ અદા કરતી હોય, પણ દૂર હોય તો આપણને કોઈ તકલીફ ના પડે. પણ અહીંયા શું? પણ વાસ્તવની અંદર ખરેખર તો અહંકાર છે, આ સાક્ષીથી અભિન્ન છે. અહંકારનું અસ્તિત્વ, અંતઃકરણનું અસ્તિત્વ જે ચૈતન્યમાં છે. અને પરંતુ અંતઃકરણનો સ્વભાવ છે ને કે ચૈતન્યને પ્રકાશિત કરવું, અર્થાત એને અભાસિત કરવું ચિદાભાસના રૂપમાં. જેવી રીતે દર્પણનો છે સ્વભાવ, સૂર્યને પ્રતિબિંબિત કરવું, એવી રીતે. એટલે એ રીતે વાસ્તવમાં એકને બદલે બીજું પછી આપણે આને આત્મા ગણી લઈએ છીએ. અને અહંકાર તો મર્યાદિત છે જ. અને પછી એના ગુણધર્મો વાસ્તવમાં શેના પર અધ્યારોપિત થાય? આત્મા. અને આત્માના ગુણધર્મો અહંકારમાં જણાય, બંને અરસપરસ. જેવી રીતે તમે ગાઢું, દાખલા તરીકે ભેંસનું દૂધ હોય, એકદમ જાડું દૂધ હોય છે. જ્યારે એ લોકો, મને યાદ છે મહેસાણા બાજુ એકવાર વિઝિટ થઈ ત્યારે જોયું 14 ફેટનું દૂધ. એટલે તમને જાણે દૂધપાક હોય એવું જ દેખાય. એટલે હવે આટલું જાડું દૂધ હોય તો પછી તમે શું કરો? અંદર શું કરતા હોય છે તમને ખબર જ છે? પાણી ઉમેરે, બરાબર? પાણી ઉમેરે ને. હવે પાણી અને દૂધ બે વસ્તુ હતી ને, ભેગી થઈ, હવે એક જ જણાય. એટલે થયું શું? પાણીએ પોતાની પ્રવાહિતા જાણે કે કોને આપી? દૂધને. અને દૂધે પોતાનો સફેદપણું, અર્થાત એ ગુણધર્મ કોને પ્રદાન કર્યો? પાણીને. એટલે પાણી અને દૂધ ભેગા થઈને, એટલે તો આપણે પકડી નથી શકતા. બે બદલે એક જ જણાય છે. આમ ખબર પડી જાય છે લોકોને કે આ પાણી રેડીને લાયા છે બરાબર આજે. એટલે કહેવાનો આશય છે, બે વસ્તુ અત્યંત નજીક હોય ત્યારે એકના ગુણધર્મો એના ગુણધર્મો બી પર, બીના ગુણધર્મો એ પર. એટલે એ રીતે આત્માના ગુણધર્મો બધા જે છે, આત્માની ચેતનતા એ અંતઃકરણમાં, અને અંતઃકરણની જે ગુણધર્મો છે, શું અંતઃકરણના ગુણધર્મો? અંતઃકરણ તો કેટલા છે? અનેક છે સ્વામીજી. બસ તો અનેકતા હવે કોનામાં દેખાવા લાગી? આત્મામાં છે. અંતઃકરણ અનેક, સૂક્ષ્મ શરીરો અનેક જ છે. એટલે વાસ્તવમાં અંતઃકરણની અનેકતા હવે આત્મામાં જણાવવા લાગી. અંતઃકરણ કેવું છે? ચંચળ,
સતત નવી નવી વૃત્તિઓ જ ઉત્પન્ન થાય, સતત. આમાં રોકી ના શકાય, એનો સ્વભાવ જ છે. હવે એ ચંચળતા કોનામાં જણાય? આત્મામાં. એટલે તો લોકો બોલે છે, સ્વામીજી મારામાં ચંચળતા બહુ છે. ભાઈ તમારામાં નહીં, અંતઃકરણમાં છે. ના ના, મારામાં છે ચંચળતા. એટલે જરાય હું તો સ્થિર નથી રહી શકતો એમ. એટલે વાસ્તવની અંદર આ બધા આપણા ઉદ્ગારો જે છે એ બધી વસ્તુઓ સ્પષ્ટપણે જણાય છે. હવે આત્મા એક જ છે, સાક્ષી બ્રહ્મ એક જ છે, અદ્વિતીય છે. પણ હવે કેટલા જણાય છે? અનેક આત્માઓ જણાય છે. અંતઃકરણની અનેકતા આત્મામાં જણાવવા લાગી, માટે આત્મા અનેક કહેવા લાગ્યા. અંતઃકરણની ચંચળતા આત્મામાં જણાવવા લાગી, માટે આત્માને ચંચળ કહેવા લાગ્યા. તો પછી આ તો હવે તો સ્વામીજી હવે આવું બે ભેગું થઈ ગયું છે, અને હવે હું હવે ચંચળ બની ગયો છું, અને હું હવે અનેક બની ગયો છું, તો પછી હવે આ વેદાંતનું જ્ઞાન ક્યાં કામ કરવાનું છે? અરે ભાઈ, ચંચળ બન્યા નથી, ચંચળ જણાવો છો તમે. એટલે વાસ્તવની અંદર સ્ફટિકમાં જે લાલ રંગ જણાય છે એ ખરેખર પેલા જાસૂદે લાલ રંગ આપી નથી દીધો સ્ફટિકને. એ તમને લાલ ખાલી જણાય છે. એ લાલ જણાય ત્યારે કલરલેસ જ છે. સ્ફટિક જ છે. અને એટલે જ પેલું જેવું જાસૂદ ખસેડો છો ત્યાંથી એની સાથે જ પેલા એમાં દેખાતો લાલ રંગ બંધ થઈ જાય છે. જો ખરેખર હવે લાલ રંગ એની અંદર જતો રહ્યો હોય સ્ફટિકમાં, તો પછી હવે સ્ફટિકને તોડીને કે કોઈ પણ રીતે એમાંથી દૂર કરવો પડે. પરંતુ જેવું પેલું જાસૂદ ઉપાધિ જે છે દૂર થાય, એની સાથે જ લાલ રંગ દેખાતો બંધ થઈ જાય છે. એનો અર્થ કે જ્યારે લાલ રંગ દેખાતો હતો ત્યારે પણ એ સ્ફટિક જ નિરંગ જ હતો. આ બહુ મોટી વસ્તુ છે. એટલે આત્મામાં આ બધું જણાય છે, ચંચળતા જણાય છે આત્મામાં, આ બધું ક્રોધીપણું ને બધું આત્મામાં જણાય છે, બધી આપણી લાગણીઓ આત્મામાં જણાય છે. કારણ કે આપણે એવું જ બોલીએ છીએ, હું લાગણીશીલ છું, હું ક્રોધી છું, કામી છું, વગેરે, દયાળુ છું, અથવા હું નિરાશ છું, આવું બધું બોલીએ છીએ ને આપણે. હું નિરાશ છું. સમજી, મને બહુ તાણ છે આજકાલ. તો ભગવાનની દયાથી માનસિક તાણ બોલે છે ખરો, શરીરની તાણ નથી. પણ શરીરે ઘણી વાર ખેંચાય, પણ શરીરમાં તાણ નથી, પરંતુ મનમાં તાણ છે. મનમાં તાણ છે, બોલે છે આવું, માનસિક તાણ છે. તો માનસિક તાણ એટલે કે મનમાં રહેલી તાણ છે. તો ભાઈ તમારે એમાં શું છે? ના પડે, એ માનસિક તાણ એટલે મારી તાણ છે. એટલે એનો અર્થ એવો થયો, અંતઃકરણનો આપણા પર અધ્યારોપ સતત કરતા રહીએ છીએ, અંતઃકરણના ધર્મોનો. એટલે આ રીતે વાસ્તવની અંદર એકના ગુણધર્મો બીજામાં જણાય, બીજાના ગુણધર્મોમાં. એટલે એ તો પેલા અજ્ઞાનને કારણે આવું કન્ફ્યુઝન થાય. અજ્ઞાનને કારણે આ પ્રકારનો અવિવેક જન્મે. બે વસ્તુ નજીક હોય, બંનેના ગુણધર્મો પોતાના જ હોય, પરંતુ વાસ્તવ અહીંયા તો ખરેખર બે વસ્તુ નથી જ, આત્મા જ છે. પેલું તો સ્વતંત્ર વસ્તુ જ નથી. પણ આ તો અત્યારે આપણે આત્માનાત્મા વિવેક કરવાનો છે, એટલે આમ બે ગણીએ છીએ. વેદાંત મેં તમને પહેલાં પણ કહ્યું હતું કે વેદાંતની અંદર બે સ્તરનો વિવેક છે. પહેલાં તો વાસ્તવમાં અનાત્મ વિવેક કરો, કારણ કે અનાત્માને આત્મા કહી દઈએ છીએ. માટે આત્માના જે છે એ અનાત્માથી વિલક્ષણ છે એવું પહેલાં વિવેક કરો, અને પછી ખબર પડે કે ઓહો, આત્માથી એમને કશું છે જ નહીં. કારણ કે કશાનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. માટે બાકી બધી વસ્તુઓ જે છે એ તો ખાલી દેખાવ છે. શરીર, મન, બુદ્ધિ, આ વસ્તુઓ ખાલી દેખાવ છે, વ્યવહારિક સત્તાવાળી વસ્તુઓ. કોનો? આત્માનો દેખાવ. અને એટલે આ રીતે સુરેશ્વરાચાર્યજી બતાવી રહ્યા છે કે કેવી રીતે અંતઃકરણ જુઓ કે આ સંસારનું કારણ બને છે. તમે પોતાની જાતને ચંચળ માનો, કામી, ક્રોધી વગેરે આ તે બધું માનો, નિરાશ માનો, તાણયુક્ત માનો, અને પછી કેવા હેરાન થાવ છો. એટલે ખરેખર વાસ્તવની અંદર એ હકીકત નથી. અન્યને આ ગુણધર્મો, અંતઃકરણના ગુણધર્મોનો તમે તમારા પર અધ્યારોપ કરો છો, અને અંતઃકરણને તમે ચેતનતા પ્રદાન કરી. એટલે તમે વાસ્તવમાં ચેતન છો, સાક્ષી. એ ચેતનતા હવે અંતઃકરણમાં જણાય છે, એટલે મતલબ કે અહંકારમાં જણાય છે. અને તમારી સત્યતા અહંકારને પ્રદાન કરી, માટે અહંકાર મિથ્યા હોવા છતાં એ સત્ય જણાય છે. એટલે આ રીતે વાસ્તવની અંદર આત્માના જે વિશેષતાઓ, આ સચ્ચિદાનંદ, એ સચ્ચિત હવે આ અહંકારમાં જણાય છે. એટલે અહંકાર મિથ્યા હોવા છતાં સત્ય બની ગયો. અહંકાર તો જડ વસ્તુ છે ને, આમ તો જડ વસ્તુ છે અંતઃકરણ. તો આપણે હવે એ જ ચેતન જણાય છે. આવું કહો કે ખરેખર હું આવો અંતઃકરણમાં પ્રતિબિંબિત થઉં છું, અને માટે અંતઃકરણ ચેતનવંતુ બને છે,
એવું કહો તો વિવેક થઈ ગયો. હું તો સાક્ષી છું ને અંતઃકરણમાં પ્રતિબિંબિત થઉં છું. જેવી રીતે સૂર્ય દર્પણમાં પ્રતિબિંબિત થાય છે. બે વ્યક્તિ છે, એક કહે છે કે દર્પણમાં સૂર્ય રહેલો છે અને એક કહે છે દર્પણમાં સૂર્યનું પ્રતિબિંબ છે. જુદી થઈ ગઈ ને વસ્તુ. દર્પણમાં સૂર્યનું પ્રતિબિંબ છે, એને કોઈ શિક્ષણ આપવાની જરૂર નથી. દર્પણમાં સૂર્ય રહેલો હોય એને આપણે પછી બતાવવું પડે કે જો સૂર્ય તો આ બાજુ છે, આ તો એનું પ્રતિબિંબ છે. તને ભેદ દેખાય છે બેની વચ્ચે? ના, મને તો ભેદ જ નથી દેખાતો. મને ભેદ નથી દેખાતો તો પછી એને કહેવું પડે કે દર્પણ તોડી નાખ, તો પછી હમણાં ભેદ દેખાશે કે સૂર્ય જ છે. સૂર્ય પછી સાંજે એને બતાવવું પડે જો સૂર્ય જતો રહ્યો તો હવે દર્પણમાં બતાવે ક્યાં સૂર્ય રહેલો છે, તો એનું પ્રતિબિંબ છે વગેરે મિથ્યા વસ્તુ છે એમ. ચાલો. અને સુરેશ્વરાચાર્યજી એટલા માટે પછી સરસ ઉદાહરણ પણ આપ્યું કે આ જે સૂર્ય હોય એ જ્યારે પ્રતિબિંબિત થાય પાણીમાં વગેરેમાં, પાણીની બકેટ હોય એની અંદર પ્રતિબિંબિત થાય અને ત્યાર પછી વાસ્તવની અંદર જે પ્રતિબિંબ જે માધ્યમ જે છે આ પાણી જે છે એના ગુણધર્મો તમે એ સૂર્ય પર અધ્યારોપિત કરો. પ્રતિબિંબ પર અધ્યારોપિત કરો તો બહુ સારું, પણ સૂર્ય પર અધ્યારોપિત કરો તો એ વાસ્તવમાં ગૂંચવાડો છે. એ વસ્તુ ત્યાં 49મા શ્લોકની અંદર એમણે આ વસ્તુ કહી. અને કયા ગુણધર્મો તમે માધ્યમના સૂર્ય પર અધ્યારોપિત કરો છો? તો કે છે કે ક્રિયા, બરાબર ને? પાણી દાખલા તરીકે હાલી રહ્યું છે, પવન વગેરેને કારણે હાલી રહ્યું છે, અથવા બકેટ તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ રહ્યા છો, તો તમે કહો કે આ સૂર્ય વાસ્તવની અંદર ગતિ કરી રહ્યો છે. પેલો પ્રતિબિંબ તો નેચરલી પ્રતિબિંબ તો માધ્યમમાં જ રહેલું હોય, પ્રતિબિંબને છૂટું ના પાડી શકાય માધ્યમથી. સૂર્યનું પ્રતિબિંબ અને જળ બેને છૂટા પાડી જ ન શકાય. એટલે પાણીની મૂવમેન્ટ વાસ્તવમાં જે છે ક્રિયા એ કોનામાં જણાય? સૂર્યમાં જણાય. સૂર્ય વાસ્તવમાં સ્થિર છે એ ક્રિયાવાળો જણાય. સમજો આ બધું બરાબર. તમે જ હમણાં તમે હંમેશા કહેતા હો છો કે મેં આ કામ કર્યું, મેં પેલું કામ કર્યું, હું અહીંયા ગયો તો, હું આમ કર્યો હતો. કશે જતાય નથી ને આવતાય નથી ને કશું કરતાય નથી. પણ છતાંય વાસ્તવમાં પેલું અંતઃકરણમાં પ્રતિબિંબિત થયા પછી અંતઃકરણની બધી જે ગતિ હોય, અંતઃકરણમાં કર્તૃત્વ છે, તે અંતઃકરણનું કર્તૃત્વ તમે તમારા પર અધ્યારોપિત કરો છો, તમે અકર્તા હોવા છતાં પણ. એટલા માટે આ સરસ ઉદાહરણ આપ્યું કે પેલું પાણીની બકેટને તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ ગયા અને તમે કહ્યું કે જુઓ સૂર્ય કેવી ગતિ કરે છે, તો વાસ્તવની અંદર એ ભૂલ છે. પછી શેપ, આકૃતિ, હે ને? તો પેલો રૂપિયાના સિક્કા જેટલો જણાય છે, તો આપણે કહીએ કે સૂર્ય આટલો જ છે. સૂર્ય બહુ જ નાનો છે. વાસ્તવમાં તો સૂર્યનું પ્રતિબિંબ છે, પણ એને ખબર નથી. એટલે સમજ આવું કોઈ ના હોય. ગણો ને, પણ આપણે ગણવામાં શું વાંધો છે? એટલે સૂર્યનું પ્રતિબિંબ રૂપિયાના સિક્કા જેટલું છે, પણ એ શું કહે છે? સૂર્ય એક સિક્કા જેટલો છે, રૂપિયાના સિક્કા જેટલો છે. આ બધું એક્ઝેક્ટલી આપણે આવું કરીએ છીએ. આત્માને બધા મર્યાદિત કહે છે જ. હું અહીંયા રહેલો છું, એમ કે ક્યાં બેઠા છો? સમજી તમે ક્યાં છો? હું તો અહીંયા છે ને અમેરિકાના આશ્રમની અંદર એક રૂમની અંદર એક જગ્યાએ બેઠેલો છું. હું એક જગ્યાએ છું, આટલી નાની જગ્યા. આ પૃથ્વીની સરખામણીમાં, બ્રહ્માંડની સરખામણીમાં બોલશો જ નહીં. હું આટલે જ રહેલો છું. એ પૃથ્વીની સરખામણીમાં તમે ડોટ આવે. આ તો એક રૂમમાં એક જગ્યાએ પાછું. હું અહીં ખુરશીમાં બેઠો છું. હું આત્મા ખુરશીમાં બેઠો છું, બરાબર? સૂર્યનો સિક્કો થઈ ગયો ને. એને પછી ત્રીજું, દેશ, લોકેશન, અથવા સૂર્ય અહીંયા રહેલો છે, આટલો છું, વગેરે વગેરે. એટલે અહીંયા રહેલો છે, અથવા સૂર્ય પાણીમાં જ રહે અને આ બકેટમાં રહેલો છે, એ ખોટું વસ્તુ છે. સૂર્યનો એક માપ છે, મર્યાદિત એક માપ છે, એ ખોટી વસ્તુ છે. સૂર્ય ગતિ કરી રહ્યો છે, એ ખોટી વસ્તુ છે. એટલે આ રીતે માધ્યમ જે છે એ માધ્યમના ગુણધર્મો, અંતઃકરણના ગુણધર્મો તમે આ રીતે સૂર્ય સમાન આત્મા ઉપર અધ્યારોપિત કરો છો, એમ કે છે. અને એ રીતે આત્માની અંદર તમને ક્રિયા જણાય છે, અને આત્માની અંદર તમને મર્યાદિતતા જણાય છે, બરાબર ને? પેલો રૂપિયાના સિક્કા જેટલું આત્મામાં મર્યાદા જણાય છે. અને આત્મા એક જગ્યાએ જણાય છે, હું આ જગ્યાએ, વગેરે મેં હમણાં તમને કહ્યું. એટલે આ રીતે અંતઃકરણના ગુણધર્મો, જે માધ્યમ છે આત્માને પ્રતિબિંબિત કરવા માટે, એ અંતઃકરણના ગુણધર્મો આત્મામાં જણાય છે. એનું કારણ એટલું થયું કે પ્રતિબિંબિત થયો, એના કારણે વાસ્તવમાં આવી સ્થિતિ થઈ છે. અંતઃકરણ આવું ચિદાભાસથી યુક્ત થયું
અને હવે જાણે કે બધા વાસ્તવની અંદર આત્મા મારું વાસ્તવિક સ્વરૂપ હું ભૂલીને અંતઃકરણને જ આત્મા કહેવા લાગ્યો, પોતાને જીવ કહેવા લાગ્યો, કારણ કે બેને બદલે એક વસ્તુ જણાય છે. તો પછી એનો અર્થ એવો થયો સ્વામીજી કે આત્મા આ અંતઃકરણ આ બધી સમસ્યા ઊભું કરતું હોય તો અંતઃકરણનો નાશ કરી નાખવો જોઈએ, મનોનાશ. અને મનનો નાશ થતાં પહેલાં શું થવું જોઈએ? મન બધી વાસનાઓ વાળું છે ને, વાસનાઓને કારણે અંતઃકરણ એક્ટિવ રહે છે બહુ જ. એ રાગ દ્વેષ બધા વાસનાઓ બધી પડેલી છે, અલગ અલગ અનુભવો, પૂર્વના અનેક અનુભવોની વાસનાઓ પડી છે, એના કારણે બધી અનેક ઈચ્છાઓ ને બધું જન્મે છે. મન અત્યંત ક્રિયાશીલ રહે છે. વાસ્તવમાં વાસનાઓનો ક્ષય થઈ જાય તો મનનો નાશ થઈ જાય, અને તો પછી અંતઃકરણ કોઈ તકલીફ જ ઊભી ના કરે, નાશ થઈ ગયો એટલે. અને પછી હું આત્મા કેવળ બચી જાઉં. આ યોગશાસ્ત્ર. બસ મનનો નાશ, ચિત્તવૃત્તિ નિરોધ. એટલે વૃત્તિ ઉત્પન્ન થાય છે એની કારણ પાછળ પેલું વાસનાઓ રહેલી છે. પહેલાં વાસના ક્ષય કરી નાખો બધું, એક એક વાસનાઓને આમ ખેંચી કરો. જેમ પેલા જૈનોમાં પેલા સાધુ બનવાના હોય લોકો એક એક વાળ ખેંચે, હા, કેશ લુંચન કે એને ખેંચે એક બરાબર, એક ખેંચે એમ પીડા થાય એમાં આ બધા કર્મો આપણા જે જૂના ખોટા બધા કર્મો, એ ખોટા કર્મોનું ફળ આ રીતે મળે અને એ કર્મ નાશ પામે. એટલે આત્મા જે છે વાસ્તવની અંદર આવો અનેક પ્રકારના કર્મોથી બંધાયેલો છે. આ રીતે ખેંચીને બધા કર્મોનો નાશ કરતા જાઓ છો એટલે આત્મા કર્મમાંથી મુક્ત થઈ જાય, એનો મોક્ષ થઈ જાય, આવું માને છે લોકો. એનીવે, એટલે અહીંયા આવો પ્રશ્ન ઉઠે કે અંતઃકરણનો નાશ કરી નાખો તો પછી આ બધી મુશ્કેલી જ ન રહે વાસ્તવ. એટલે આવું આપણે કરવાની કંઈ જરૂર નથી, અને આવું થાય નહીં, કરવાની એ જરૂર નથી. કેટલી વાસનાઓ, ચાલો વાસના ક્ષય કરવો છે, કેટલી છે વાસનાનો અર્થ જે છે કેટલી જ ખબર ના પડે, એમને જ વાસનાઓની અભિવ્યક્તિ અંતઃકરણમાં થાય એને આપણે સ્મૃતિ કહીએ, રાગ દ્વેષ કહો, બધું. એટલે વાસનાઓ તો કેટલી છે અંદર, ચિત્તની અંદર પડેલી છે અવ્યક્ત રૂપે, એ તો કોને ખબર છે. વાસનાઓનો જન્મ જ અનુભવોમાંથી થાય. વાસના તો અનુભવો કેટલા છે, ઓહો, આ જન્મના જ અનુભવો કરો, રોજના કેટલા, એમાંથી કેટલી છાપો પડેલી છે આપણામાં, પૂર્વજન્મ માટે અનેક છે. ઇનફેક્ટ બધી જ યોનિઓના આપણને સંસ્કારો છે. એટલા માટે જે યોનિ મળે છે ને એમાં આપણે તાત્કાલિક વાસના હોવાને કારણે જ આપણે તાત્કાલિક વાંદરાનું બચ્ચું જેવું જન્મે એટલે એને ખબર હોય કે આ મારે તો માને જ વળગીને ફરવાનું, માં અહીંથી એક જગ્યાએથી બીજી જગ્યાએ કૂદશે અને મારે એને આ રીતે ચોંટી જવાનું. કોઈ શિક્ષણની ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ નથી હોતી એ લોકોની કોઈ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ના હોય કે માં એક છે ને ભેગી એક માં બીજા બધાના બાળકોને પોતાના બાળકને માટે એક ટ્રેનિંગ ક્લાસ ચલાવે. જુઓ, અમે લોકો છે ને એક ઝાડથી બીજી જગ્યાએ કૂદતા હોય છે, એક ઝાડથી બીજા ઝાડ પર, ત્યારે તમારે આ રીતે એમને વળગી જવાનું. જુઓ, ચાલો ટ્રાય કરો, એક પછી એક ટ્રાય કરો. ના, તું બરાબર નથી કરતો, હજુ નહીં તો પડી જઈશ નીચે. હા, આવું કશું જ નહીં. જન્મે ને તેને ખબર જ હોય છે કે હું તો વાંદરવાનું બચ્ચું છું અને મારે મારું જીવન ટકાવવાનું છે, અને એના માટે માં જેવી કૂદવા માટે ઊભી થાય એટલે મારે આ રીતે વળગી જવાનું છે, કોઈ શિક્ષણ વગર. તો એનો અર્થ કે આ વસ્તુને ખબર હોવી જોઈએ. એનો અર્થ કે પૂર્વજન્મમાં ક્યારેક વાંદરાનો જન્મ થયો હોય ત્યારે આ વસ્તુ એને, ત્યારે આ પ્રકારના અનુભવો તો છે જ આ રીતે, એમાંથી આ વાસના રૂપે રહી ગયું છે. એટલે તો કહે છે બધું કારણ શરીર અને સૂક્ષ્મ શરીરમાં બધું પડેલું જ છે. એટલે આવી તો એકની અંદર હરણનું બચ્ચું હોય તો એને ખબર હોય કે મારે જન્મ્યા પછી સ્વાભાવિક છે એ લોકોને ખોરાક વગેરે, એટલે માને ધાવવાની વાત હોય, બધી ખબર હોય, અને ઊભું થઈ જઈને એને દોડવાનું છે, હરણની મા સાથે એને દોડવાનું છે, બધી ખબર હોય. એટલે કહેવાનો આશય કોઈ માં એવું કહે નહીં કે જો તમારે ખોરાક લેવા માટે આવી રીતે આમ પ્રયત્ન કરવાનો કે કશું નહીં. એનો અર્થ કે બધા જ આપણે જે તે યોનિમાં જન્મીએ છીએ પછી એ યોનિને અનુરૂપ જે કંઈ કરવાનું હોય આપણને જાણે પહેલેથી જ ખબર હોય છે. મનુષ્યનું બાળક અબુધ હોય છે થોડું, એ બિચારું થોડું અબુધ, એટલે એને બધું બહુ શિક્ષણ આપવું પડે.
પણ બીજા પ્રાણીઓ વગેરેમાં બહુ જોવા નથી મળતું એવું. એનો કેટલા બધા અનેક જન્મો છે ને, અનાદિ જન્મોની અનાદિ વાસનાઓ કેટલી. અને માટે આપણે વાસનાનો ક્ષય ને મનોનો નાશ ને કશું કરવાની જરૂર નથી. બસ આટલું કરો. મનનો નાશ એટલે મનને રાખો, પરંતુ સમજો કે આ બધું મનનું છે, મિથ્યા છે, પતી ગયો. અંતઃકરણ મિથ્યા છે, અંતઃકરણના બધા ધર્મો મિથ્યા છે. અને માટે અંતઃકરણ ચેતનવંતું જણાય છે. નહીં કે હું એક ચેતન અને એ બીજો ચેતન. ચિદાભાસને કારણે હું જ પ્રતિબિંબિત થઉં છું અંતઃકરણમાં. એને કારણે અંતઃકરણ આવું જણાય છે. અને એ તો આવાગમન કરનારું છે. આવું ચેતનવંતું અંતઃકરણ કે અહંકાર જે છે, કે એક વ્યક્તિપણું જે છે, એ તો અવર જવર કરે છે. જાગ્રત કાળે હોય છે, સ્વપ્નમાં હોય છે. સ્વપ્નમાં પણ જે વ્યક્તિપણું હોય છે એ આ જાગ્રત સ્વપ્ન વ્યક્તિપણા કરતાં જુદો છે. જાગ્રત પુરુષ છે, પેલો સ્વપ્ન પુરુષ છે. અને એ વ્યક્તિપણું એ પાછું જતું રહે છે. અર્થાત એ તો આવાગમન કરનારું છે. મને ખબર છે કે હું ત્રણેય અવસ્થામાં છું, તો એ હું વાસ્તવમાં સાક્ષી છું. જ્યાં ત્રણેય અવસ્થામાં રહેલો છું, બદલાયા વગરનો છું, એ હું સાક્ષી છું. બસ એ આ મારું સ્વરૂપ છે. અર્થાત ગમે તે અવસ્થા આવે, જે કાળને અંતર્ગત છે, ગમે તે અવસ્થા આવે, પરંતુ હું તો એવો ને એવો જ રહું છું. અને એટલે જ વાસ્તવમાં હું જ જાગ્રત પુરુષ રૂપે હતો, હું જ સ્વપ્ન પુરુષ રૂપે હતો, હું જ સૂતો હતો, સ્વપ્ન સુષુપ્ત પુરુષ રૂપે હતો. એ હું વાસ્તવમાં આ ત્રણેય અવસ્થાઓથી વિલક્ષણ છું. હા, એટલે ત્રણેય અવસ્થાઓથી વિલક્ષણ અર્થાત કાળથી પણ અતીત છું વગેરે. અર્થાત મારામાં કોઈ પરિવર્તન આવે નહીં. જે વસ્તુ કાળને અંતર્ગત હોય એમાં પરિવર્તન આવે. હું તો નિર્વિકાર છું. અને માટે હું તો ચંચળ છું, આવો છું, પહેલાં આવો હતો, હવે બદલાઈ ગયો છું. આ તે બધું એ ખાલી અધ્યારોપ કરું છું. એ અહંકારના ધર્મો છે, અંતઃકરણના ધર્મો છે. અને અંતઃકરણ તો સતત બદલાય જ છે. ચંચલમ હિ મનઃ કૃષ્ણ. એટલે અંતઃકરણ તો ચંચળ જ છે અને એ તો બદલાતું રહેવાનું જ છે. જ્યારે હું એનો સાક્ષી છું, અંતઃકરણની ચંચળતા મને ખબર છે. આ રીતે અંતઃકરણ ચંચળ છે, હવે સ્થિર થયું છે, આ છે વગેરે બધી મને ખબર છે. ચંચળ માતામાં પાછું આવે, અત્યારે આવું છે, પહેલાં આવું હતું, અત્યારે આવું છે, હવે આવો વિચાર આવી રહ્યો છે, મને ખબર છે. આ દોડી રહી છે ગાડી અંતઃકરણની સતત, એ તમને ખબર જ પડે જ છે. એટલે વાસ્તવની અંદર હું તો અંતઃકરણમાં અભિવ્યક્ત થઈને એ બધી વૃત્તિઓનો ઉજાળો છું, અંતઃકરણનો સાક્ષી છું અને કાળની અસરથી પર છું. એટલે આ આવો વિવેક કરવો અને અંતઃકરણનું મિથ્યા જાણવું, અહંકારને મિથ્યા જાણવો, એ જ વાસ્તવની અંદર આપણું કામ છે. એ મનનો નાશ થઈ ગયો. કોઈ પણ વસ્તુને મિથ્યા જાણો એના નાશ બરાબર છે. સર્પને મિથ્યા જાણ્યો એ સર્પનો નાશ થઈ ગયો. બસ આમે નાશ નામની વસ્તુ નથી. વૈજ્ઞાનિકો કહે છે ને આપણે બરાબર ફિટ થઈએ છીએ અંદર. નાશ નામની વસ્તુ જ નથી. મૃત્યુ નામની એટલે શૂન્ય બની જવું, કોઈ વસ્તુ નાશ થઈ જવું, સંપૂર્ણ શૂન્ય બની જવું, એવું કંઈ છે જ નહીં. ખાલી વસ્તુ એકમાંથી બીજીમાં પરિવર્તિત થતી રહે છે. એટલે પૂર્વ અવસ્થાનો નાશ એમ કંઈ કહેતા હોય છે એ લોકો. આપણે માટે તો મિથ્યા જ છે. આપણે માટે તો એ પરમેનન્ટ મિથ્યા છે, અંતઃકરણ અને બધી વસ્તુ. ચાલો, એટલે આ રીતે અહીંયા અંતઃકરણ કેવી રીતે સમસ્યાનું કારણ બને છે એ બતાવ્યું. અને આ બધા વિરુદ્ધ ધર્મો વગેરે અંતઃકરણના ધર્મો આત્મામાં જણાય. અંતઃકરણની અનેકતા આત્મામાં જણાય, જે એક છે. અંતઃકરણની ચંચળતા આત્મામાં જણાય, જે સદાય શાંત છે. શાંતમ શિવમ અદ્વૈતમ ચતુર્થમ મન્યંતે. આત્મા શાંત સ્વરૂપ છે, સાયલન્સ છે. અને એની અંદર તો કોઈ આ પ્રકારનું એજિટેશન, આ પ્રકારની તાણ કે આ પ્રકારનો શું કહે બખાડો ગુજરાતી, આ પ્રકારનો બખાડો શબ્દ કંઈક ગુજરાતી છે ખરો. બહુ પેલો શોર બકોર શું શોર બકોર, આત્મામાં શોર બકોર. સ્વામીજી મારે બહુ જ મને કશું નથી, તમે કેવળ એના પ્રકાશક છો. ચાલો, એટલે આ રીતે વિરુદ્ધ ધર્મો જે છે એકમાં જણાય છે ને. અંતઃકરણનો શોર બકોર જે આત્મા જે સદાય શાંત છે એમાં જણાય છે. અંતઃકરણની અનેકતા આત્મામાં જણાય છે. અંતઃકરણની ચંચળતા આત્મામાં જણાય છે. આત્મામાં ચંચળ નથી. એટલે આ બધું આત્મા વાસ્તવમાં જેવો છે એના કરતાં વિરુદ્ધ ધર્મોવાળો જણાય છે. તો કે એ વસ્તુ શક્ય છે કે કેમ? અને શક્ય ના જ હોય. એક જ જગ્યાએ વિરુદ્ધ ધર્મો ન રહી શકે. આત્મા એકે હોય ને અનેકે હોય એવું તો બને જ નહીં. તો તમે તો કહો છો કે અંતઃકરણની અનેકતા આત્મા પર એક છે, એના પર અધ્યારોપિત થઈ જાય છે. એટલે આત્મા એક છે, હવે અનેક જણાય છે. એટલે એક અને અનેક બંને એક જ જગ્યાએ જણાવ્યું આત્મામાં.
બરાબર ને? અંતઃકરણની અનેકતા સ્ફટિક નિરંગ પણ છે અને સ્વામીજી સ્ફટિક લાલ પણ છે. આવું ના હોય. સ્ફટિક નિરંગ રહીને લાલ રંગ વાળો લાલ બની જાય, સમજો. એટલે એક જ સ્ફટિક જે છે એની અંદર રંગ વિહીનતા અને લાલ રંગ એક જ સાથે ન રહી શકે. તો તમે તો આજે કહ્યું એના આધાર તો આવું જ લાગે છે કે તમે કહ્યું કે અંતઃકરણની અનેકતા આત્મામાં જણાય છે અને આત્મા એક છે, હવે અનેક લાગે છે. તો આત્મા એક અને અનેક કેવી રીતે દેખાય? અંતઃકરણ, બરાબર ને? અને અંતઃકરણની ચંચળતા જે કે વિકાર જે છે એ આત્મામાં જણાય, જે નિર્વિકાર છે, સદાય એક રૂપ છે, એમાં જણાય. તો આત્મા નિર્વિકાર પણ હોય અને સવિકાર હોય એવું કેવી રીતે બને? ચંચળ હોય એવું કેવી રીતે બને? સમજાય છે? એટલે આ રીતે પ્રશ્ન ઉઠાવવામાં આવે છે હવે કે આવું બને નહીં. આત્મા હવે ચંચળ જણાય અને સાથે સાથે શાંત પણ હોય, આવું બને નહીં. આત્મા એક જ રહે અને પાછું અનેક જણાય એવું પણ બને જ નહીં. એટલે આત્મા અનેક, આપણે કહ્યું ને આત્માની અનેકતા આવી જણાય છે એક રહીને, તો કે એકતા અને એકપણું અને અનેકપણું એક જ જગ્યાએ કેવી રીતે રહે, એમ કરીને પ્રશ્ન ઉઠાવે છે. તો આપણે કહીએ છીએ શક્ય છે, આવું શક્ય છે. એકતા અને અનેકતા, મતલબ એકપણું અને અનેકપણું એક જ જગ્યાએ, વિરુદ્ધ ધર્મો એક જ જગ્યાએ શક્ય છે. એ વસ્તુ હવે આ 50મા શ્લોકમાં કહે છે. ન ચ વિરુદ્ધ ધર્માણામ એકત્ર અનુપપત્તિ કિમ કારણમ. ન અનુપપત્તિ, તમે એવું ના માનશો કે આવું શક્ય નથી. એટલે અનુપપત્તિ એટલે અશક્યતા. ન અનુપપત્તિ, આવું અશક્ય નથી એમ. એટલે વિરુદ્ધ ધર્માણમ એકત્ર, એટલે સુરેશ્વરાચાર્યજી હવે આ પ્રશ્ન ઉઠાવીને પછી એનું સમાધાન કરશે કે આત્મા આ રીતે, મેં તમને કહ્યું પ્રમાણે, આત્મા અનંત છે. અને તો એ આત્મા, હવે તમે તો હું તમને પૂછું કે તમે અનંત છો કે મર્યાદિત છો? તમે કહેશો સ્વામીજી હું તો મર્યાદિત જ છું. તો હું કે આત્મા, તમે કહો છો સ્વામીજી અનંત, અને હવે આ મર્યાદિત એવું એક જ જગ્યાએ કેવી રીતે રહે? વિરુદ્ધ ધર્મો છે એમ. એટલે અંતઃકરણ કહેવાનો આશય એવો છે, પ્રશ્ન આટલો જ છે કે અંતઃકરણની જે આ પ્રકારની મર્યાદા જે છે એ વળી આત્મામાં કેવી રીતે ટ્રાન્સફર થાય? તમે કહો છો કે અંતઃકરણ મર્યાદિત છે, આત્મામાં એનો આત્મા પર અધ્યારોપ થઈ ગયો. એટલે આત્મા જે અનંત હતો એ હવે મર્યાદિત જણાય છે. હવે અનંતતા આત્માનું સ્વરૂપ છે. તો સ્વરૂપ તો કોઈ દિવસ જાય નહીં, કોઈ વસ્તુ ના જાય. ઉષ્ણતા અગ્નિ હોય એને કોઈ રીતે કાઢી શકાય? અગ્નિ રહી જાય અને ઉષ્ણતા જતી રહી, આવું તો બને નહીં. એટલે આત્મા અનંત તો રહેવાનો જ પાછો. અને આ રીતે પાછો આવો અંતઃકરણના ધર્મોનો અધ્યારોપ થાય એટલે પાછો એ મર્યાદિત પણ જણાય. એટલે એક જ આત્મા મર્યાદિત અને અમર્યાદિત એવું કેવી રીતે શક્ય બને? એમ કરીને પ્રશ્ન ઉઠાવે છે પૂર્વ પક્ષી. આપણે પેલું જે વાત કરીને કે ભાઈ અંતઃકરણના ધર્મોનો આત્મા પર અધ્યારોપ થઈ ગયો છે વગેરે વગેરે એની. એટલે આ રીતે વિરુદ્ધ ધર્મો, પોતાનો ધર્મ, સ્વરૂપનો ધર્મ એ તો અનંતતા, અને આ રીતે ટ્રાન્સફર થઈ ને. આ તો પોતાના અમુક પૈસા હોય અને પછી કોઈ કે બીજા ટ્રાન્સફર કર્યા, એના જેવું. એટલે અંતઃકરણે પોતાના ધર્મો ટ્રાન્સફર કર્યા. કોને? આત્માને. એમાં શું આવ્યું? પહેલાં મર્યાદિતતા અંતઃકરણની. અંતઃકરણ કેટલું મર્યાદિત, વિચાર કરો. સૂક્ષ્મ શરીર, એમાં એક ભાગ અંતઃકરણ, એ કેટલું મર્યાદિત. એટલે આપણે કહીએ છીએ ને અંતઃકરણ ક્યાં? તો કે અહીંયા મર્યાદિત, મતલબ. એટલે અંતઃકરણની મર્યાદા ટ્રાન્સફર થઈ આત્મામાં. આત્મા પોતે અમર્યાદિત. આમ કરીને બંને ધર્મો એક જ જગ્યાએ કેવી રીતે રહે? વિરુદ્ધ ધર્મો પાછા. પરિચ્છિન્નત્વ અપરિચ્છિન્નત્વ આપણે કહીએ છીએ. અને આત્મા એક છે, અનેકતા વગેરે વગેરે એ પણ. એટલે સુરેશ્વરાચાર્ય કહે છે કે ચિંતા ના કરો, હું જવાબ આપીશ એનો. એટલે કહે છે વિરુદ્ધ ધર્માણામ એકત્ર અનુપપત્તિ. એટલે આ રીતે સાથે રહેવું શક્ય છે કે નહીં? અનુપપત્તિ, સાથે રહેવું, કો એક્ઝિસ્ટન્સ કહીએ ને આપણે, સાથે સહ અસ્તિત્વ. વિરુદ્ધ ધર્મોનું એકત્ર એક જ જગ્યાએ આત્મામાં સહ અસ્તિત્વ શક્ય છે કે નહીં, એમ કરીને પ્રશ્ન છે.
અને પછી સુરેશ્વરાચાર્યજીનો જવાબ શું છે? નચ. આવો ભૂલમાં તમે શંકા લાવશો નહીં કે વિરુદ્ધ ધર્મો એક જ જગ્યાએ રહેલા છે. એટલે અદ્વયત્વમ અને સદ્વયત્વમ વગેરે વગેરે એ બંને મતલબ એક જગ્યાએ ન રહી શકે એવું જે તમે કહો છો હે પૂર્વ પક્ષી, એ વસ્તુ શક્ય છે કે બંને એક જગ્યાએ રહે. આવું તો રહે જ નહીં શકે, આવું ટ્રાન્સફર થાય જ નહીં, વિરુદ્ધ ધર્મ વગેરે. એટલે એક સત્ય છે, બીજું મિથ્યા છે વગેરે. એટલે એ દ્રષ્ટિએ જરૂર રહી શકે. આપણે એનો ઉત્તર છે, તમે સમજો છો તો, કે જ્યારે એક વસ્તુ એક પ્રકારના ધર્મોની હોય અને અન્ય વસ્તુ વાસ્તવમાં એના ધર્મો પેલાના ધર્મો કરતાં, જેના પર અધ્યારોપ કરો છો એના કરતાં તદ્દન વિરુદ્ધ હોય, તો જરૂર એક જગ્યાએ બંને જણાય. પરંતુ એ જે ધર્મો તમે ટ્રાન્સફર કરો છો બીજાના, એ મિથ્યા હોય તો. આ તો બહુ કેટલા ઉદાહરણો છે. રેતીનો ગુણધર્મ શું? સૂકાપણ. બરાબર છે? રેતી સૂકી, એની પર શેનો અધ્યારોપ કરો છો? મૃગજળ. જળનો અધ્યારોપ કરો જ છો, જેને મૃગજળ કહીએ છીએ આપણે. જળનો અધ્યારોપ નથી કરતા. તો જળમાં શું છે? વિનાશ, વિરુદ્ધ ધર્મ. એટલે રેતી જે સૂકી જે છે, એનો પોતાનો ધર્મ છે, એના ઉપર તમે વિનાશ રૂપી વિરુદ્ધ ધર્મનો અધ્યારોપ કરો છો, જળનો અધ્યારોપ કરો છો. અને બંને વસ્તુ એક જ જગ્યાએ જણાય છે, તમને બેને બદલે એક જ જણાય છે. અહીંયા પાણી રહેલું છે, ત્યાં રોડ પર આટલું પાણીનું ખાબોચિયું ક્યાંથી? અથવા એમાં રણની અંદર તમે એવું નથી કહેતા કે હો આ રેતી છે, આ મૃગજળ રૂપે જણાય છે. જાણ્યા પછી બરાબર છે, નહીં તો એમ જ કહે કે આ રેતીની અંદર સરોવર કેવી રીતે આવી ગયું. એટલે વાસ્તવની અંદર એટલે એક ધર્મ, રેતીનો પોતાનો ધર્મ, સૂકાપણો એ સાચો ધર્મ છે. અને એની ઉપર આ જે જળ મિથ્યા છે એની વિનાશનો અધ્યારોપ થાય તો વાસ્તવની અંદર એ વિરુદ્ધ ધર્મો, સૂકાપણું ને વિનાશ, ડ્રાય અને આ વેટ, એ બંને એક જ જગ્યાએ દેખાય એ બરાબર છે. કારણ કે એક મિથ્યા છે. જ્યારે બે વિરુદ્ધ ધર્મોમાંથી એક મિથ્યા હોય ત્યારે બંને એક જગ્યાએ જણાઈ શકે છે. એ આપણો ઉત્તર છે આ ભાઈને. એટલે એણે કહ્યું કે આ અંતઃકરણનું પરિચ્છિન્નપણું, મર્યાદિતપણું, જે આત્મા અપરિચ્છિન્ન છે, બ્રહ્મ છે, અનંત છે, એમાં કેવી રીતે જણાય? ત્યારે આપણે કહ્યું કે વાસ્તવની અંદર આત્મા તો અનંત છે, એ સત્ય વસ્તુ છે. અને એની પર અંતઃકરણ જે પોતે મિથ્યા છે, એના ધર્મો મિથ્યા છે, એ મિથ્યા ધર્મોનો અધ્યારોપ થાય તો હવે એ આત્માની અંદર મિથ્યા મર્યાદિતપણું અને સત્ય અનંતપણું સાથે રહી શકે. બસ આ રહી શકે. અને એના માટે મેં તમને ઉદાહરણ આપ્યું, બધા બહુ ઉદાહરણ છે. એટલે કિમ કારણમ, એટલે મતલબ કે તમે એ પૂર્વપક્ષી નચ, એટલે તમે આવો ડાઉટ ન લાવશો. કેમ ડાઉટ ના લાવીએ? તો કહે છે કે એના માટેનું કારણ શું છે એ અમે તમને જણાવીએ છીએ કે બંને વસ્તુ એક જ જગ્યાએ હોય, વિરુદ્ધ ધર્મો એક જ જગ્યાએ હોય, એકમાં જણાય, એમાં ડાઉટ લાવવાની જરૂર નથી. એના માટે અમે તમને કારણ આપીએ છીએ. શું આપો છો? 50મા શ્લોકમાં કહે છે, કલ્પિતા નામ વસ્તુત્વાત સ્યાતે કત્રાપી સંભવ કમનીયા અશુચિ સ્વાદ્વી ઇતિ એકસ્યામિવ યોષિતી. કે છે કલ્પિતાનામ અવસ્તુત્વાત. કલ્પિતાનામ અવસ્તુત્વાત, કલ્પિત વસ્તુઓ જે છે, નેચરલી આપેલું જળ, મૃગજળ, અવસ્તુત્વાત, એમાં કોઈ સત્યતા નથી. એટલે અવસ્તુત્વાત એટલે એ સત્ય નહીં હોવાને કારણે આ પ્રકારે અધ્યારોપિત, કલ્પિત એટલે આ પ્રકારે અધ્યારોપિત વસ્તુઓ જે છે, અધ્યારોપિત વસ્તુના ગુણધર્મો, અંતઃકરણ અને એના ધર્મો બંનેનો અધ્યારોપ. એટલે કલ્પિત એટલે કે આવા અધ્યારોપિત વસ્તુઓમાં સત્યતા નહીં હોવાને કારણે મેં તમને હમણાં આપી દીધું ઉદાહરણ, એકત્ર અપી સંભવ સ્યાત, બંને એક જ જગ્યાએ રહી શકે છે, એક જ અધિકરણની અંદર વિરુદ્ધ ધર્મો રહી શકે છે. કારણ કે બેમાંથી એક મિથ્યા છે, બીજો સત્ય ધર્મ છે. અને સુરેશ્વરાચાર્યજી હવે એક ઉદાહરણ આપે છે. હવે તો ઉદાહરણ આપે છે, મારે કહેવું પડશે. એટલે આપણે પહેલાં તો જોઈ ગયા કે વાસ્તવની અંદર એક જ વ્યક્તિ જે છે
એની અંદર વિરુદ્ધ ધર્મો આપણને જણાય છે. એ મિત્ર રૂપે પણ જણાય છે અને શત્રુ રૂપે જણાય છે. તો પછી વાસ્તવમાં એવું ન બની શકે. ખરેખર સાચા અર્થમાં મિત્ર કે સાચા અર્થમાં શત્રુ એ ન હોઈ શકે, કારણ કે એક જ ની અંદર બંને વસ્તુઓ સાથે ન રહી શકે, વિરુદ્ધ ધર્મો છે. એટલે આપણે કહ્યું કે વિરુદ્ધ ધર્મો એકમાં જણાવા તો પછી એનો અર્થ બંને એ અધ્યારોપિત થયેલા હોવા છે. જે તે વ્યક્તિ દ્વારા મિત્રપણું અધ્યારોપિત થાય એટલે એ વ્યક્તિ પેલા વ્યક્તિને મિત્ર રૂપમાં જુએ, બીજી વ્યક્તિ એ શત્રુપણાનો અધ્યારોપ કરે અને એને કારણે શત્રુ રૂપમાં જુએ. જેવી રીતે એના પોતાના ધર્મો છે, વ્યક્તિના પોતાના ધર્મો કયા, એ 5 ફૂટ 8 ઇંચનો છે, એ દેખાવમાં ઉજળો છે, દેખાવમાં સારો છે, ટાલવાળો છે, ફલાણું છે, ઢીકણું, જે પણ આ બધા એના ધર્મો છે, સાચા ધર્મો. પણ એ શત્રુપણું અને મિત્રપણું જે વિરુદ્ધ ધર્મો છે એ વાસ્તવમાં એ પેલા વ્યક્તિમાં ન રહી શકે એક સાથે, એ અધ્યારોપિત છે. એટલે એ રીતે અહીંયા એક જુદું ઉદાહરણ આપે છે આચાર્ય, કે છે એકસ્યામ ઇવ યોષિતી. એટલે હવે આ છે ને યોષિતી એટલે યોષિત, આમ તો યોષિતનો અર્થ થાય છે સ્ત્રી. એટલે અહીંયા તમને હું બંને સાથે કહી દઉં છું કે આ સ્ત્રી અથવા પુરુષ બેમાંથી એક રાખ્યા, બંને આપણે ઉદાહરણમાં બંને ગણી લેવાનું. એકસ્યામ ઇવ યોષિતી, એક જ સ્ત્રીની અંદર શું કહે છે, કમનીયા, એક જ સ્ત્રીની અંદર એક વ્યક્તિ કે આ તો બહુ બહુ મારા પ્રેમનું પાત્ર છે. કમનીયા એટલે પ્રેમનું પાત્ર, અત્યંત પ્રેમાળ છે, મને એના માટે બહુ પ્રેમ છે વગેરે, એટલે કમનીયા એ પ્રકારનું વસ્તુ જુએ છે સ્ત્રીમાં. પછી શું કહે છે બીજું, અશુચિ, જે વ્યક્તિ આ શરીરને જાણે છે, જેમ કે આપણા ડૉક્ટરો વગેરે જે છે એ શરીરને જાણે છે બરાબર, રાઈટ. એ લોકો તો ભણે છે મેડિસિનની અંદર બધું. એ લોકોને મને ઘણીવાર તો મને કોઈક આ બધા આપણા મેડિકલ સ્ટુડન્ટ કહેતા હોય છે કે એ લોકો આવું એક શબ હોય ડેડ બોડી, એનો પણ અભ્યાસ કરાવતા હોય છે ઘણીવાર, અથવા એના જુદા જુદા અવયવોનો પણ અભ્યાસ એ લોકોને કરવાનો હોય છે. અને ઘણીવાર એ લોકોને ખાસ એવા ચિત્રો બતાવવામાં આવતા હોય છે કે જેની અંદર જાણે કે આપણી ઉપરની આ ચામડી છે નહીં એ પ્રકારે. અને જ્યારે ચામડી ન હોય ત્યારે એ તમે જો જુઓ ને તો ડરી જાઓ, એટલું બધું, અને બીભત્સ પણ ખરું, ડરીએ જાઓ અને તમને આમ રીતસર ઉપકા આવી જાય, એટલું ગંદુ હોય છે. એટલે એ કહે છે હવે અશુચિ, એટલે જે વ્યક્તિ જુએ છે કે આ શરીર ખરેખર શું વસ્તુ છે, એના પર શેનો અધ્યારોપ કરે છે, અશુચિ. કારણ કે એટલે અથવા તો આપણા જેવી વ્યક્તિ કે જે આ પ્રકારે વાસ્તવની અંદર આમાંથી આ બધી વસ્તુઓમાંથી જગત વિષયક, જગતમાં જે સુખના સાધનો કહીએ છીએ એ સુખના સાધનોમાંથી જેણે વૈરાગ્ય પ્રાપ્ત કર્યો છે એના માટે, ચાલો એ રીતે ગણીએ તો એ વ્યક્તિ વાસ્તવમાં એ સ્ત્રી શરીર કે પુરુષ શરીર, એટલે મેં કહ્યું બંને ગણી લેવાનું, કે સ્ત્રી શરીર કે પુરુષ શરીરને કયા રૂપમાં જુએ છે, અશુચિના રૂપમાં જુએ છે. પહેલાં કામી પુરુષો કે કામી સ્ત્રીની વાત કરી કે જે એકબીજાને કયા રૂપમાં જુએ છે, અત્યંત પ્રેમનું પાત્રના રૂપમાં જુએ છે, અત્યંત આનંદ આપનારના રૂપમાં જુએ છે. અને ત્રીજું સ્વાદ્વી, કોઈ હિંસક પ્રાણી હોય તો આવું શરીર, કોઈ પણ શરીર એ તો એના માટે શું છે, સ્વાદિષ્ટ ભોજન. એટલે કે છે સ્વાદ્વી, એ જ સ્ત્રી કે પુરુષ શરીરને એ પેલો હિંસક પ્રાણી સિંહ વગેરે એ એને સ્વાદિષ્ટ ભોજનના રૂપમાં જુએ છે. એટલે આ રીતે સ્ત્રી કે પુરુષ શરીર હોય તો 3, એક એને પ્રેમના પાત્રના રૂપમાં જુએ છે, અત્યંત ઈચ્છનીય જુએ છે, બીજું અશુચિ, અત્યંત ઘૃણાસ્પદ રીતે જુએ છે, અને ત્રીજું એને સ્વાદિષ્ટ ભોજનના રૂપમાં જુએ છે, એમ કે છે. એટલે ખરેખર હવે એમાંથી કયું સાચું? એટલે વિરુદ્ધ ધર્મોનો અધ્યારોપ થાય છે ને. અશુચિ જોતાની સાથે જ ઉપરથી જે ભૂખ તરસ હોય એ જતી રહે. જો ખરેખર તમે શરીર જુઓ તો તમને ભૂખ તરસ જતી રહે, આ પ્રકારનું શરીર ડેડ બોડી વગેરે જુઓ તો, અથવા અંદરથી તમને આવું બતાવે તો તમને ન જ ગમે. એટલા માટે કેટલાય લોકો ઓપરેશન વગેરે નથી જ જોઈ શકતા. ઓપરેશન નથી જોઈ શકતા કારણ કે જોતાની સાથે જ એમની અંદર ભય લાગી જાય, અથવા તો ઘૃણા પણ જન્મે કે હા કેવું ગંદુ છે બધું અંદર એમ. એટલે એક પેલો વાઘ એને સ્વાદવી, વાઘ એને સ્વાદિષ્ટ ભોજન, એને તો લાળ પડતી હશે કદાચ કે આ સ્વાદિષ્ટ ભોજન આવી રહ્યું છે, આ ભૂલા પડ્યા છે ભાઈ કે બેન આ અહીંયા જંગલની અંદર, તો ચાલો મારા માટે સ્વાદિષ્ટ ભોજન આજે સામેથી આવી ગયું.
એટલે મારે આજ બહુ પ્રયત્ન નહીં કરવો પડે, એવી રીતનું જોઈએ. અને આવી વ્યક્તિ એને અશુચિ, એને જોવું જ ન ગમે. અને ત્રીજું, એને પ્રેમના પાત્રના રૂપમાં જોઈએ. એટલે આ રીતે કમનીય અને અશુચિ જોડે ન જઈ શકે, અશુચિને આવું સ્વાદવી જોડે ન જઈ શકે. એટલે આ પ્રકારના વિરુદ્ધ ધર્મો જે છે એ એક જ જગ્યાએ ન રહી શકે. વાસ્તવની અંદર એ તો જે તે વ્યક્તિ કે પેલો પ્રાણી અધ્યારોપ કરતો હોય છે. શરીર શરીર જ છે એમ, શરીર શરીર જ છે, પણ એને સ્વાદિષ્ટ ભોજનના રૂપમાં જોવું એ તો એણે કરેલો અધ્યારોપ છે. અથવા બીજી વ્યક્તિએ કરેલો કે આ તો અત્યંત પ્રેમનું પાત્ર છે, એ રીતે કરેલો પણ એ અધ્યારોપ છે. કારણ કે ત્રીજી વ્યક્તિ કહે છે કે ભાઈ મારા માટે પ્રેમનું પાત્ર નથી, મારે તો એને મળવું જ નથી, મારે એને મોડું જ નથી જોવું. આવું પણ છે. એ બધું આપણે નથી કહેતા, પરંતુ એ વ્યક્તિને તો એનું દર્શન પણ નથી ગમતું, એનો ફોટો જોવો નથી ગમતો. એ ક્યાંય, અથવા એની એટલે હદ સુધી મેં જોયું છે કે એ વ્યક્તિનું નામ લે ને એની સાથે પેલી વ્યક્તિ ઊભી થઈને જતી રહે. એટલો બધો દ્વેષ, તીવ્ર દ્વેષ હોય કે એનું નામ ખાલી લીધું, અથવા તો પછી ગુસ્સો તો કરીને કે એનું નામ નહીં લેવાનું, મને એની તારે વાત જ નહીં કરવાની, આમ કરીને આવો દ્વેષ પ્રગટ કરે. જ્યારે બીજી વ્યક્તિ કે બીજી વ્યક્તિને સતત એનું નામ લેવું ગમે, એના વિશે બીજાઓને વાત કરવી એ ગમે, આવું. એટલે આ બધું વિરુદ્ધ કહેવાનો આશય છે. આચાર્ય તો અહીંયા ત્રણેક આવા ઉદાહરણ, પણ તમે આ રીતે તમારી રીતે વિચારી શકો કે કેવી રીતે. હા, શરીરનો પોતાનો રંગ, શરીરની ઊંચાઈ કે એનું વજન કે આ બધું એના ધર્મો છે, એમાં એ અધ્યારોપિત નથી. કે શરીર સ્ત્રી શરીર હોય કે પુરુષ શરીર હોય, આ બધી વસ્તુઓ તો એનો ધર્મ છે, અધ્યારોપિત ન કહેવાય. પણ એના સિવાયનું આ રીતે કમનીયા કે આ સ્વાદવી કે અશુચિ વગેરે એ બધી વસ્તુઓ કલ્પિત છે, અધ્યારોપિત છે. એટલે પરસ્પર વિરુદ્ધ છે, તો એક જગ્યાએ ન રહી શકે આપણને નથી, એ તો અધ્યારોપિત છે, મિથ્યા છે. મિથ્યા વસ્તુઓ જરૂર, મિથ્યા ધર્મો પરસ્પર વિરુદ્ધ હોય તો પણ રહી શકે, કારણ કે ખરેખર એની અંદર નથી, એ જે તે વ્યક્તિ કે પ્રાણીએ કરેલો અધ્યારોપ જ છે. અને માટે જરૂર વિરુદ્ધ ધર્મો રહી શકે સાથે. અને આ રીતે આત્મા તો ખરેખર એવું જ છે. એટલે આપણે પણ આ રીતે વિચારવાનું કે આપણે આપણા પર અધ્યારોપિત કરીએ છીએ. આ તો ચાલો બીજી વાત છે, પણ આપણે આપણા પર અધ્યારોપિત કરીએ છીએ. આપણે ક્યારેક આ અધ્યારોપિત કરીને કહીએ છીએ હું સ્વામીજી મારામાં બહુ જ રાગ છે, આસક્તિ બહુ છે સ્વામીજી. અથવા બીજા પછી થોડી વાર પછી કંઈક સ્વામીજી મારામાં દ્વેષ બહુ છે. હવે રાગ અને દ્વેષ સાથે ન રહી શકે. એટલે વાસ્તવની અંદર લોભ મોહ, નમે રાગ દ્વેષો, નમે લોભ મોહ, નમે માત્સર્ય ભાવ એક્સેટ્રા, રાઈટ. એટલે વાસ્તવની અંદર આપણે રાગ કે દ્વેષ, ક્રૂરતા, આપણે કહીએ કે હું ક્રૂર છું સ્વામીજી, મને બહુ આમ લોકો પ્રત્યે એટલી સેન્સિટિવિટી નથી, શું કરવું જોઈએ જેથી કરીને હું સંવેદનશીલ બનું, આવું આપણે પૂછતા હોય. ક્યારેક કહીએ પાછા કે ના હું સ્વામીજી મારામાં દયા બહુ છે. એટલે હવે ક્રૂરતા અને દયા બંને સાથે કેવી રીતે રહી શકે? અહમની અંદર, આત્મામાં ન જ રહી શકે. બંને અધ્યારોપિત છે. ક્યાંથી અધ્યારોપ થયો? પણ અંતઃકરણ. અંતઃકરણમાં ક્રૂરતા છે, અંતઃકરણમાં દયા છે, અંતઃકરણમાં રાગ છે, અંતઃકરણમાં દ્વેષ છે, એનો આત્મા પર અધ્યારોપિત કરીએ. એટલા માટે આચાર્યએ નિર્વાણ ષટકમાં કહ્યું, ને નમે રાગ દ્વેષો, નમે લોભ મોહ, નમે માત્સર્ય ભાવ વગેરે વગેરે. અહંકારમાં છે આ બધું, એટલે કે અંતઃકરણમાં છે રાગ દ્વેષ વગેરે વસ્તુ. પરંતુ એટલે આ રીતે સાચું કહું તો આત્મામાં મોક્ષપણું નથી ને બંધનપણું નથી, એ મનમાં જ છે. મને એવે મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. આ બંધનપણું પણ વાસ્તવમાં અંતઃકરણમાં, એટલે બંધનપણું અંતઃકરણમાં એટલે શું? મર્યાદા. અંતઃકરણ ચેતનવંતુ બનીને પછી એને જ આપણે જ્યારે આત્મા કહીએ ત્યારે પછી એ મર્યાદિત જણાય, એને કહેવાય બંધન. અથવા રાગદ્વેષ મારામાં જણાય, એને કહેવાય બંધન. એ રીતે છે બધું અંતઃકરણની અંદર. ચાલો, એટલે ખરેખર મુક્તિ અને કે બંધન, ખરેખર આત્માને ખરેખર મુક્ત કરવાનોય નથી. સમજીએ, આત્મામાં બધા બંધન રહેલા છે એ દૂર કરીએ એટલે મુક્તિ મળે. આત્મા તો સદાય મુક્ત જ છે, નિત્ય મુક્ત વસ્તુ છે. પરંતુ અંતઃકરણનો અધ્યારોપ આત્મારોપ કરીને અંતઃકરણ મર્યાદિત રહેલું છે, અંતઃકરણમાં બંધન રહેલું છે, એ વાસ્તવની અંદર આપણે અધ્યારોપિત આત્મા પર કરીને કહીએ છીએ હું બદ્ધ છું, હું જન્મ મરણવાળો છું, મારો નવો જન્મ કેવો થશે, હું પુણ્ય પાપવાળો છું, આ બધું બંધન. અથવા બધા હું રાગ દ્વેષવાળો છું, મારામાં મોહ છે, મારામાં આમ છે વગેરે વગેરે, આ બધું બંધન કહેવાય. જો બંધનની વ્યાખ્યા કેવી છે
કે જે વસ્તુ મને મારામાં જોવી ન ગમે, પરંતુ જેને હું દૂર ન કરી શકું, એના બંધન. એટલે ખરેખર આ વસ્તુ મને મારામાં જણાય છે. અને એટલા માટે જ લોકો કહે છે, સ્વામીજી આ બધું કેવી રીતે મારામાંથી કાઢું, કેવી રીતે મારામાંથી આસક્તિ કેવી રીતે દૂર કરું, પેલું કેવી રીતે દૂર કરું, આ કેવી રીતે દૂર કરું. આનું નામ બંધન. ખાલી આટલું જ જાણવાનું છે કે તમે એનાથી મુક્ત છો. નમે રાગ દ્વેષો, નમે લોભ મોહો, નમે. આત્મા સદાય એનાથી મુક્ત છે. જાણવું એ જ વાસ્તવમાં આ બંધનમાંથી મુક્તિ છે. ખરેખર આ બધું મારામાં રહેલું છે ને એને મારે દૂર કરવાનું છે કોઈક રીતે, એ વસ્તુ નથી. આપણે આપણા સ્વરૂપને જાણીને કે ભાઈ આત્મા જે છે એના પર આ તો અંતઃકરણનો અધ્યારોપ, અંતઃકરણના ધર્મોનો અધ્યારોપ થયો છે, રાગ દ્વેષ વગેરેનો. ખરેખર આ બધું કશું મારામાં છે જ નહીં. હું તો સદાય મુક્ત છું અને સાક્ષી છું, અંતઃકરણનો પણ સાક્ષી છું. આ બધા તો અંતઃકરણ કે અહંકારના ધર્મો છે. આવું જાણવું, આવો વિવેક કરવો, એ જ મુક્તિ છે. આત્મનાત્મ વિવેક જ મુક્તિ. ચાલો પછી આગળ હવે 51 શ્લોકમાં કહે છે, ન ચ અયમ ક્રિયાકારક ફલાત્મક આભાસ ઈષદપી પરમાર્થ વસ્તુ સ્પૃશતિ તસ્ય મોહમાત્ર ઉપાદાનત્વાત. સુરેશ્વરાચાર્યજી હવે ધીરે ધીરે આત્માનાત્મ વિવેક તરફ લઈ જઈ રહ્યા છે. આત્મા અહંકાર વિવેક. મેં કહ્યું હતું ને, આપણે અનાત્મામાં અત્યારે મુખ્ય વસ્તુ તો અહંકાર, જે અનાત્મા છે, અંતઃકરણ છે, એને જ આત્મા કહી લઈએ છીએ. એટલે એ વિવેક મુખ્ય છે. આપણે ચર્ચા એટલે એ જ બધી ચર્ચા ચાલી રહી છે. આત્મા સ્થૂળ શરીર વિવેક પહેલાં કરી દીધો, બરાબર ને. આપણે તત્વમસી વગેરેની વાત આ બીજા અધ્યાયમાં છે, મહાવાક્યની વાત. એમાં તત અને ત્વમ બંનેની ઐક્ય બતાવવાનું છે, બરાબર. એમાં ત્વમ પદનો વિચાર શરૂ થયો. ત્વમ એટલે કોણ? તો એટલે ત્વમ એટલે તું. તું એટલે કોણ? પણ એક આ શરીરધારી, હું મનુષ્ય છું, આ છું, તે છું, બસ આ હું જીવ છું. મતલબ ના 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 ના. તો પછી વાસ્તવમાં પેલા તત્ કે ઈશ્વર કે બ્રહ્મ સાથે ઐક્ય ન થઈ શકે. એટલે પછી ત્વમ પદનું શોધન. તો કે પછી એમાં તમે જે સ્થૂળ શરીરને તમે તમારામાં ગણી લીધું, અહમની અંદર ગણ્યું, એ નહીં. સ્થૂળ શરીર તો અનાત્મા છે એમ કરીને પહેલાં એ બતાવ્યું. આત્મા સ્થૂળ શરીર વિવેક થઈ ગયો. પછી સૂક્ષ્મ શરીર વિવેક શરૂ કર્યો કે ભાઈ આ સૂક્ષ્મ શરીર એટલે કે તું તારી જાતને અંતઃકરણ કહું કે ઇન્દ્રિયો કહું કે ભૂખ્યો તરસો એમ કરીને પ્રાણને પોતાનું હું અહમ કહું. તો એ બધો અધ્યારોપ કર્યો છે તે બધા ધર્મોનો. અને એમાં પછી છેલ્લે આવ્યું કે આત્મા અહંકાર વિવેક મુખ્ય વસ્તુ છે. કારણ કે અહંકાર ચેતન જણાય છે અને એ પોતે જ દ્રષ્ટાનો રોલ અદા કરે છે. જગતનું દર્શન કરે છે, જગત દૃશ્ય છે અને અંતઃકરણ જ દ્રષ્ટા છે. અને એને જ આપણે આત્મા કહીએ છીએ. એટલે એ દ્રષ્ટિએ કહ્યું કે એ સાચો દ્રષ્ટા નથી. સાચો દ્રષ્ટા તો વાસ્તવમાં આ સાક્ષી છે, જેના કારણે અંતઃકરણ પણ દ્રષ્ટા બને છે, ચિદાભાસને કારણે. એટલે ચેતનતા વાસ્તવમાં તો આત્માનું સ્વરૂપ છે. અંતઃકરણ ચેતન જણાય છે, અહંકાર ચેતન જણાય છે, એ તો કારણ કે ચિદાભાસથી યુક્ત છે વગેરે. અને આ રીતે એ આત્મા અહંકાર વિવેક મુખ્ય વિવેક છે એમ કરીને એ બધી ચર્ચા કરે છે અહીંયા. એટલે છેવટે અહીંયા હવે આ મતલબ કે એ બતાવી રહ્યા છે કે જ્યારે આ રીતે અહંકારના ધર્મોનો તમે અધ્યારોપ ન કરો તમારા ઉપર, વિવેક કરતા રહો. અવિવેકને કારણે સમસ્યા થયેલી છે, તો વિવેક કરતા રહો તો છેવટે તમે હું સાક્ષી છું, એ આત્મા છું, ચૈતન્ય, શુદ્ધ ચૈતન્ય છું, એ વસ્તુ તમે સ્પષ્ટપણે સમજી શકો. એટલે કહે છે અયમ આત્મક. એટલે નેચરલી, કારણ કે અંતઃકરણ વગેરે તો કેવું છે, મિથ્યા છે. મેં તમને કહ્યું વ્યવહારિક સત્ય, જેને આપણે કહીએ છીએ મિથ્યા એટલે વ્યવહારિક સત્ય. એટલે આ સમગ્ર અનાત્મ પ્રપંચ જે છે, શરીર, મન, બુદ્ધિ, બધી જ વસ્તુઓ મિથ્યા છે. અને માટે અંતઃકરણ પણ મિથ્યા છે. અને માટે અંતઃકરણ ચેતનવંતું જણાતું હોય તો એ તો મિથ્યા અંતઃકરણની અંદર પ્રતિબિંબિત થઉં છું. એને કારણે એ અહંકાર ચેતન જણાય છે, પણ અહંકાર મિથ્યા છે, વ્યવહારિક સત્ય જેને આપણે કહીએ છીએ. એટલે અયમ એટલે આ સમગ્ર જગત જે છે આત્મક, જે 3 વસ્તુનું બનેલું છે. શું છે 3 વસ્તુઓનું? કઈ 3 વસ્તુનું બનેલું છે? તો કે છે કારકાણી. એટલે જુઓ, નચ અયમ ક્રિયાકારક ફલાત્મક. એટલે આ ક્રિયાકારક અને ફળ એ 3નું બનેલું આ જગત છે. ફલ આત્મક. આત્મક એટલે એનું આ સ્વરૂપ છે. આ જગતનું સ્વરૂપ કેવું છે? ક્રિયા, કારક અને ફળ. જે કર્મ માટે ઉપયોગી હોય, વ્યવહાર માટે ઉપયોગી. વ્યવહાર માટે ઉપયોગ, વ્યવહારિક સત્ય કહો છો તમે,
મિથ્યા એટલે વ્યવહારિક સત્ય. વ્યવહારિક સત્ય તો પછી એ વ્યવહારિક સત્ય એટલે એ કેમ વ્યવહારિક સત્ય કહું છું? કારણ કે એ વ્યવહારમાં ઉપયોગી છે. વ્યવહારમાં ઉપયોગી એટલે શું પણ? એટલે કહે છે કે જુઓ આ જગત જેને વ્યવહારિક સત્ય કહે છે એમાં આ 3 વસ્તુ રહેલી છે જે વ્યવહાર માટે ઉપયોગી બને છે. શું? ક્રિયા, કારક અને ફળ. કારક શબ્દ જે વાપર્યો છે એ શાસ્ત્રની અંદર શેના માટે વપરાય? તો કે ક્રિયા માટે, કર્મ માટે જે ઉપયોગી એક્સેસરીઝ હોય બધી, જે વસ્તુ મતલબ જે ઉપયોગી સાધનો, એને કારક કહેવાય. એટલે કર્મ માટે એટલે 3 વસ્તુ કઈ? વ્યવહારિક સત્ય કે મિથ્યા જે છે એમાં 3 વસ્તુ છે. એક તો ક્રિયા એટલે કે કર્મ. કર્મની વાત કરી તો પછી કર્મને માટે કયા સાધનો જોઈએ, એ બધા કારકો કહેવાય. અને તમે એ સાધનો દ્વારા કર્મ કરો તો શું મળે? ફળ. બસ. એટલે ત્રીજી વસ્તુ શું આવી ગઈ? ફળ. આ રીતે આ સમગ્ર જગત જે છે, જે વ્યવહારિક સત્ય કે મિથ્યા છે, એ આ 3 ઘટકોનું બનેલું છે: ક્રિયા, કારક અને ફળ. અને આ રીતે કારકો વગેરે ભેગા થાય એટલે મન પણ એ રીતે કારક કહી શકાય, શરીર પણ કારક કહેવાય. અને શાસ્ત્ર પણ જે છે એ બધા કર્મોનું વિધાન કરતું હોય છે. એટલે શાસ્ત્ર કર્મોનું વિધાન કરે, શરીર કારક બને, કારણ કે કર્મ માટે ઉપયોગમાં લો છો. મન પણ સાધન બને, ઇન્દ્રિયો સાધન બને. એ બધા કારકો થઈ ગયા. અરે આપણા કુટુંબીજનો પણ આપણને જે મદદ કરે કર્મની અંદર, આપણા જે વ્યવહારની અંદર, એટલે કુટુંબીજનો પણ બધા કારક કહેવાય. અને એ બધા કારકો ભેગા થાય પછી શું ઉત્પન્ન થાય? કારકો ભેગા થાય એટલે ક્રિયા ઉત્પન્ન થાય. પહેલાં તો કર્તા કારક કર્મ, પછી જે તે બીજા સાધનનો ઉપયોગ કરીને કર્મ કરો તે, પછી કોઈ જે જગ્યાએ રહીને તમે કર્મ કરો એ જગ્યા પણ કારક કહેવાય. આ બધું આવી ગયું ને, દેશ વગેરે. એટલે આ રીતે જ્યારે કારકો બધા આ રીતે ભેગા થાય ત્યારે મતલબ એ ક્રિયાનો જન્મ થાય. અને કેવા પ્રકારની ક્રિયા? તો લૌકિક, વૈદિક બંને પ્રકારની ક્રિયા. લૌકિક ક્રિયા એટલે આ બધા આપણા લોકમાં કર્મ કરીએ તે, અથવા વેદ તમને કહે તે, જે તે યજ્ઞ કર્મ કે પૂજાઓ આ તે બધું. અને એ કયા પ્રકારના હોય છે? 3 પ્રકારની હોય છે. અને એમાં પહેલું છે વાસ્તવમાં કાયિક કર્મ. જેમ કે પૂજા કરો એ કાયિક કર્મ છે, કારણ કે શરીરનો ઉપયોગ કરો છો, કાયાનો ઉપયોગ કરો. પછી છે બીજું છે વાચિક કર્મ. ક્યારેક તમે, આ તો હું તમને વૈદિક કર્મની વાત કરું છું, અથવા સ્માર્ત કર્મ. વૈદિક કર્મ એટલે શ્રૌત કર્મ. અને એના સિવાય, વેદ સિવાય બીજા બધી સ્મૃતિઓ ગ્રંથોમાં તમને જે તે બતાવે એ કર્મોને સ્માર્ત કર્મો કહેવાય. એટલે એનીવે, એટલે આ રીતે વાચિક કર્મ એટલે કોઈ સ્તોત્ર પાઠ આ તે બધું કરવું તે. પછી માનસ કર્મ, જપ વગેરે કરો તે. એટલે આ તો વૈદિક કર્મો. એવું ને એવું તમે લોકની અંદર પણ લૌકિક કર્મો જે છે એ પણ કાયિક, જેમ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાઓ વગેરે, તો શરીરનો ઉપયોગ કરવા. વાચિક કર્મ એટલે કોઈની સાથે બેસીને એક જગ્યાએ બેસીને વાતો કરો, તો એ વાચિક કર્મ થઈ ગયું. અને અથવા મનમાં તમે ચિંતન વગેરે કરતા હોય, કોઈ વસ્તુ તમે કરવા, કોઈ પ્રસંગ આવી રહ્યો હોય અને પ્રસંગને અનુરૂપ તમારે બધી યોજનાઓ કરવી પડે, તો બેઠા બેઠા તમે ચિંતન કરતા હો, તો એ માનસ કર્મ થયું. એટલે આ બધા લૌકિક કર્મ. ત્યાં વૈદિક માનસ કર્મ કયું? જપ. અહીંયા લૌકિક માનસ કર્મ કયું? આ પ્રકારનું ચિંતન. અથવા કોઈ વ્યક્તિ આવી રહ્યું હોય તમને મળવા માટે અને બહુ મહત્ત્વની વાતચીત કરવાની હોય, તો તમે બધો એના પર વિચાર કરો. જેમ કે આપણા દીકરા માટે જ કોઈકનું માગવું હોય ને, એ લોકો મળવા આવવાના હોય, તો પહેલાં પતિ પત્ની બેસીને વાતો કરે કે આપણે શું કરીશું, આમ તેમ ફલાણું ટીકણું, કેવી રીતે વાતચીત કરીશું. અને પછી પત્ની ઊભા થઈને રસોઈ કરવા જતા રહે, તો પછી પેલા ભાઈ બેઠા બેઠા એકલા પાછા ચિંતન કરે. ખ્યાલ આવ્યો? તો એ માનસ કર્મ થયું. પહેલાં વાતો કરી, વાચિક કર્મ થયું. અને પછી કાયિક કર્મ થાય, ઊભા થાવ, તમે એમને રિસીવ કરો, આવો આમ તેમ ફલાણું ટીકણું, તમારું ઘર બતાવો. આ બધું કાયિક કર્મ. એટલે વિચારજો, લૌકિક પણ હોય કર્મો બધા, કાયિક, વાચિક અને માનસ કર્મ. અને એવા વૈદિક પણ લૌકિક, વૈદિક પણ કાયિક, પૂજા કે યજ્ઞ વગેરે કાયિક કર્મ. સ્તોત્રપાઠ વગેરે કરો તમે, આ બધા સૂક્તોનો પાઠ કરો, દુર્ગા સૂક્તોનો પાઠ કરો, એ વાચિક કર્મ કહેવાય. અને માનસ કર્મ, જપ વગેરે કરો. ગમે તે કર્મ કરો, કારકોનો ઉપયોગ થયો, શરીરનો ઉપયોગ થયો, વાણીનો ઉપયોગ થયો, અને આ રીતે બધા અનેક કર્મોનો ઉપયોગ થયો. એનીવે,